વલસાડના ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાંથી એક બોગસ તબીબ ઝડપાયો જ્યારે અન્ય બે ફરાર છે। હનુમતમાળ, બોપી અને પંગારવારીમાંથી આ બોગસ દવાખાનું ઝડપાયું છે। પોલીસે બોગસ તબીબ કુંદન પાટીલને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય બે બોગસ તબીબ ઉજ્જવલ મોહન્તા અને બીજન ફરાર છે। બોગસ તબીબો મૂળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રેડ પાડી એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાભાચા ગામે અને બોપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી। એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો। બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા અને એ લોકો જોડેથી અમને ત્યાં ભરપૂર પ્રમાણમાં ઇન્જેક્શનો, દવાઓ એ મળી હતી જે એ લોકો પાસે બોગસ પ્રેક્ટિસ કરતા હતા। એ લોકો પાસે કોઈ ડિગ્રીને એવું છે નહીં, MBBS જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં પણ એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા।